So today in this session we are going to learn about 4th grade computer chapter number 2 operating system. Myself Drashti Mehta from Saraswati Group of Education. So in this operating system, this is our chapter number 2. In chapter number 1, what we have learned about introduction, means recap of the chapter, that means parts of our computer. What are the main parts of our computer? Computer na main parts kaya છે? First part is monitor, CPU, keyboard and mouse. Monitor, CPU, keyboard and mouse. In the second part, some other common parts of the computer, that are printer, hard disk, floppy drive, CD drive, speaker, microphone, etc. are the some other parts of computer. Other than this, we have learned about characteristics of a computer, means how computer work, computer કેવી રીતે વર્ક કરે એ આપણે જોયું. Applications of computer, computer ક્યાં use થાય, uses of computer we have learned. Computer કઈ જગ્યાએ use થાય છે? School, college, bank, airports, railway stations, bus stand, બધી જગ્યાએ use થાય છે computer, right? સ્કૂલમાં બી use કરો છો તમે. તો આ બધી જગ્યાએ કમ્પ્યુટર યુઝ થાય છે. તો કમ્પ્યુટરના આપણે પાર્ટ્સ લર્ન કર્યા કે કમ્પ્યુટરના કેટલા પાર્ટ્સ હોય. હવે આપણે લર્ન કરશું કે કમ્પ્યુટરને સ્ટાર્ટ કેવી રીતે કરવું અને એને શટડાઉન કેવી રીતે કરવું, એને બંધ કેવી રીતે કરવું. How to switch on the computer and to switch off the computer, to shut down the computer. But before that, we are going to learn about the operating system. What is operating system? તમે કમ્પ્યુટરના આટલા બધા પાર્ટ્સ તો લર્ન કરી લીધા છે છોકરાઓ. આટલા બધા પાર્ટ્સ તમે કમ્પ્યુટરના લર્ન કરી લીધા કે તમને ખબર પડી ગઈ કે કમ્પ્યુટર કેવું લાગે છે, કમ્પ્યુટરની અંદર કયા પાર્ટ્સ છે. પણ હવે કમ્પ્યુટર વર્ક કેવી રીતે કરે છે એ આપણે હવે આમાં જોઈશું. A computer is an electronic machine like a television or a music system. કમ્પ્યુટર છે એ ઇલેક્ટ્રોનિક મશીન છે. જેમ જ તમારું ટીવી છે એવી જ રીતે તમારું જે મ્યુઝિક સિસ્ટમ છે એવી જ રીતે કમ્પ્યુટર છે. There are different ways to start. અલગ નવા ઘણા બધા વેઝ છે કમ્પ્યુટરને સ્ટાર્ટ કરવા માટે. To operate and to stop different electronic machines. મતલબ અલગ મશીનના અલગ ટાઈપ્સ હોય છે સ્ટાર્ટ કરવાના, એને ઓપરેટ કરવાના. મોબાઈલ ફોન્સ જ જોઈ લો, રાઈટ? હવે મોબાઈલ ફોન્સમાં તમારા ઘરમાં બે ટાઈપના અલગ મોબાઈલ ફોન્સ છે. તો એ મોબાઈલ ફોન્સને સ્વિચીસ અલગ હશે, લોક કી અલગ હશે, બધું અલગ હશે. તો એને સ્ટાર્ટ કેવી રીતે કરવું, એનું ઓપરેટ કેવી રીતે કરવું, એનો યુઝ કઈ રીતે કરવો, ધેટ ઇઝ ઓલ્સો ડિફરન્ટ. અને એને સ્ટોપ કેવી રીતે કરવો, એને બંધ કેવી રીતે કરવું, એ બી અલગ ડિફરન્ટ વેઝ હોય છે એના. તો જેમ મશીન ડિફર થાય, જેમ મશીન બદલાય છે એવી જ રીતે કમ્પ્યુટરના બી પાર્ટ્સ છે અલગ. એને ઓપરેટ કરવાની બી એક અલગ રીત છે અને એને બંધ કરવાની બી અલગ રીત છે. એટલે જેમ મશીન્સ બદલાશે એવી રીતે એની બધી પ્રોસેસ ચેન્જ થશે. ફોર એક્ઝામ્પલ, માઇક્રોવેવ, વોશિંગ મશીન, ડીવીડી પ્લેયર, ટેલિવિઝન. મીન્સ માઇક્રોવેવ છે એમાં તમે ફૂડને ગરમ કરશો, ફૂડને બેક કરી શકશો, એ બધું કરશો. તો એને ઓપરેટ કરવાની સિસ્ટમ અલગ છે. પછી વોશિંગ મશીનને ઓપરેટ કરવાની સિસ્ટમ અલગ છે. ધેન આફ્ટર ડીવીડી પ્લેયરને બી ઓપરેટ કરવાની સિસ્ટમ અલગ છે. ધેન ટેલિવિઝન, ટીવી જોવાની, ટીવીને ઓપરેટ કરવાની, ટીવીને ચાલુ કરવાની, ટીવીને બંધ કરવાની, બધી સિસ્ટમ અલગ છે. As all of them work differently. આ બધા જે છે એ અલગ રીતે વર્ક કરે છે. You need to know how to operate each of them. તમને એક વસ્તુને ઓપરેટ કરવાની ખબર હોવી જોઈએ. Similarly, you need to know the correct steps to start and shut down the computer.
એવી જ રીતે જેમ બીજી બધી વસ્તુની તમને ખબર હોવી જોઈએ એવી જ રીતે કમ્પ્યુટરને કેવી રીતે સ્ટાર્ટ કરવું, કેવી રીતે એને શટડાઉન કરવું એની બી તમને ખબર હોવી જોઈએ. બટ હાઉ ઇન સ્ટેપ વાઇઝ તમને એની ખબર હોવી જોઈએ. If the computer is not shut down properly, it may create problems when you switch on the next time. मतलब કે અગર તમે કમ્પ્યુટરને પ્રોપરલી શટડાઉન નથી કર્યું તો it will create problems. એ પ્રોબ્લેમ્સ ક્રિએટ કરશે નેક્સ્ટ ટાઈમ તમે જ્યારે સ્વિચ ઓન કરશો કમ્પ્યુટરને સેકન્ડ ટાઈમ સ્વિચ ઓફ કર્યા પછી શટડાઉન કર્યા પછી જ્યારે તમે કમ્પ્યુટરને પાછું સ્વિચ ઓન કરશો ત્યારે કંઈક નો કંઈક પ્રોબ્લેમ ક્રિએટ થશે. સો વી હેવ ટુ સ્વિચ ઓન એન્ડ શટ ડાઉન ધ કમ્પ્યુટર સ્ટેપ બાય step. So now let us learn about switching on the computer stepwise. So have to switch on the computer. Computer ને switch on કઈ રીતે કરે? First step number 1. Step number 1, switch on the power supply. First one is switch on the power supply. Step 1 means what? તમારે લાઈટ ચાલુ કરવી હોય ત્યારે તમે સ્વિચને ઓન કરો છો, સ્વિચને પ્રેસ કરો છો ત્યારે લાઈટ ચાલુ થાય છે, રાઈટ? એવી જ રીતે તમારે જ્યારે બી કમ્પ્યુટરને સ્વિચ ઓન કરવું છે ત્યારે સૌથી પહેલા શું કરવાનું? પાવર સપ્લાયને ઓન કરવાનું. હાઉ વિલ યુ ઓન ધ પાવર સપ્લાય? પહેલા સ્વિચને ઓન કરશો. જ્યાં તમારા કમ્પ્યુટરનો કેબલ લગાવેલો હશે ત્યાં તમારા કમ્પ્યુટરનો પાવર સપ્લાય ઈ વાળી સ્વિચને ઓન કરીશું. That is the power supply. Next thing, second step is step 2. That is switch on the power button on the CPU. मतलब પાવર બટનને CPU નો સ્વિચ ઓન કરો. CPU નું જે પાવર બટન છે એને તમારે સ્વિચ ઓન કરવાનું. ફોર સપોઝ તમે વોશિંગ મશીન ઓન કરવું છે તમારે તો તમે શું કરશો? પહેલા મશીનની સ્વિચ ઓન કરશો. એવી જ રીતે તમારે આની કમ્પ્યુટરની સ્વિચ ઓન કરવાની છે જ્યાં તમારો પ્લગ ઇન થયેલો છે ત્યાં. સેકન્ડ થિંગ, તમે મશીનમાં પાવર બટન હશે somewhat આવો કંઈક શેપ હશે એનો, રાઈટ? આવો કંઈક શેપ હશે પાવર બટન. તો પાવર બટન યુ વિલ ઓન. તમને દેખાય છે ને પાવર બટન? પાવર બટન તમે ઓન કરશો, રાઈટ? આ પાવર બટનને તમે ઓન કરશો એટલે તમારું ઈ જે સ્વિચ છે ઈ ઓન થશે, રાઈટ? તો એવી જ રીતે સ્વિચ ઓન ધી પાવર બટન ઓન ધી CPU. તમારા CPU માં આવા સિમ્બોલનું એક પાવર બટન હશે that you have to keep on, switch on કરવાનું છે. Third step number 3. Switch on switch on the power button on the monitor. That means आपका जो मॉनिटर है, તમારી જે મોનિટરની સ્ક્રીન છે જે ટીવી જેવી દેખાય છે તમને, રાઈટ? મેં તમને લાસ્ટ સેશનમાં બતાવ્યું હતું કે મોનિટરની સ્ક્રીન કેવી હોય. તો ઈ જે ટીવી જેવી સ્ક્રીન દેખાય છે ઈ ટીવી જેવી સ્ક્રીનને એનો જે પાવર બટન હોય આવું જ બટન ઈ ટીવીની સ્ક્રીન
ગયેલું હોય તો that you have to switch it on. તમારે એને switch on કરવાનું છે. So students, these are the steps to switch on the computer. First step is switch on the power supply. Power supply ને switch on કરવાનું છે. Second thing, switch on the computer. How to switch on? First of all, switch on the power supply. Second thing, switch on the power button to the CPU. That means CPU નું જે power button છે એને તમારે switch on કરવાનું છે. Third step is switch on the power button on the monitor. That means monitor ની ઉપર જે power button છે એને on કરવાનું છે. So these are the three steps to follow. You have to follow when you are switching on the computer. હવે જ્યારે તમે કમ્પ્યુટરને સ્વિચ ઓન કરશો છોકરાઓ, જ્યારે તમે કમ્પ્યુટરને સ્વિચ ઓન કરશો ત્યારે તમારી સામે આવી એક સ્ક્રીન આવશે. જો હું તમને બતાવું. એક સ્ક્રીન આવી, રાઈટ? અહીંયા નાના નાના આઇકન્સ હશે બધા. આને શું કહેવાય? આઇકન્સ કહેવાય. શું કહેવાય? આઇકન્સ. These are the icons. આને શું કહેવાય? ડેસ્કટોપની સ્ક્રીન કહેવાય. અને શું કહેવાય છે? ડેસ્કટોપની સ્ક્રીન. આ જે છે એને શું કહેવાય? ડેસ્કટોપ કહેવાશે. શું કહેવાશે? ડેસ્કટોપ. So what it called? Desktop. આ સ્ક્રીન જે અપીયર થાય છે તમને એને શું કહેવાશે? ડેસ્કટોપ કહેવાશે. ઓકે, આ સ્ક્રીન જે અપીયર થાય છે, the screen which is appeared over here after switching on the power button of monitor, the screen which is appeared is known as desktop. Desktop કહેવાય છે આને. ઓકે, so now we are moving up to the shutting down a computer. કમ્પ્યુટરને શટ ડાઉન કરવા ઉપર આપણે મૂવ કરીએ છીએ. આ હતું સ્વિચ ઓન કરવા માટેનો. નેક્સ્ટ સ્ટેપ ઇઝ ટુ શટ ડાઉન ધી કમ્પ્યુટર. કમ્પ્યુટરને કેવી રીતે શટ ડાઉન કરવું એ આપણે શીખશું. શું કામ એ શટ ડાઉન કરવું શીખવું જરૂરી છે? બીકોઝ તમારા કમ્પ્યુટરમાં તમે પ્રોપરલી શટ ડાઉન નહીં કરો, પ્રોપરલી સ્વિચ ઓન નહીં કરો તો તમારા કમ્પ્યુટરમાં વાયરસ આવવાની શક્યતા રહે. વાયરસ આવી શકે. તો વાયરસ ન આવે, તમારું કમ્પ્યુટર બગડી ન જાય, એટલા જ માટે તમારે it is compulsory to learn to switch on the computer and to shut down the computer. Now let us move on the shutting down a computer. કમ્પ્યુટરને કેવી રીતે શટ ડાઉન કરવું? How to shut down a computer. So this is the step 1. Click on the start button on the taskbar. That means આ તમારી જે મોનિટરની સ્ક્રીન છે અહીંયા એક આને કહેવાય છે ટાસ્કબાર. શું કહેવાય? ટાસ્કબાર. સો આ ટાસ્કબારમાં અહીંયા એક પાવર બટન આપેલું હોય, એક બટન આપેલું હોય. વિન્ડોઝની આમાં સાઇન હોય, રાઈટ? આ જે બટન છે એની ઉપર તમારે ક્લિક કરવાનું છે. સો click on the start button on the taskbar. A menu will appear. એક મેનુ છે એ તમને અપીયર થશે, જે આ તમને બુકમાં દેખાય છે. પેજ નંબર 11 ઉપર તમારી ટેક્સ્ટ બુકમાં. ક્લિક ઓન ધી સ્ટાર્ટ બટન ઓન ધી ટાસ્કબાર. આ ટાસ્કબાર છે, આ તમારી જે ડેસ્કટોપ મેં બતાવ્યું હતું તમને હમણાં, એ ડેસ્કટોપમાં અહીંયા નીચે ટાસ્કબારમાં આ વસ્તુ એક બટન આવે છે, ધેટ ઇઝ ધી સ્ટાર્ટ બટન. એને સ્ટાર્ટ કરવાનું છે. સેકન્ડ સ્ટેપ ઇઝ step number 2. Click on the
મીન્સ અહીંયા જે તમને આ આપ્યું છે અહીંયા એક મેનુ ઓપન થશે, રાઈટ? હવે આ આટલું મેનુ હશે, અહીંયા તમારી સ્ક્રીન દેખાતી હશે, ઓકે? સો આ આટલા મેનુમાં અહીંયા આવશે એક નાનું એવું શટડાઉનનું ઓપ્શન. અહીંયા લખેલું હશે શટડાઉન. અહીંયા આની ઉપર તમારે ક્લિક કરવાનું. હવે અહીંયા ક્લિક કરશો એટલે તમારું કમ્પ્યુટર છે એ શટડાઉન થઈ જશે. પછી સેકન્ડ સ્ટેપ છે, સ્ટેપ નંબર 3. A message appear. It is now safe to turn off the computer or no signal. That means એક મેસેજ આવશે. જ્યારે તમે શટડાઉન ના ઓપ્શન ઉપર તમે ક્લિક કરશો ત્યારે તમને એક મેસેજ અપીયર થશે. શું મેસેજ આવશે? It is now safe to turn off your computer or no signal. It is now safe to turn off the computer or else આવશે no signal. That means હવે તમારું જે કમ્પ્યુટર છે, તમારું જે પીસી છે, તમારું જે કમ્પ્યુટર છે ઈ તમારે સેફ છે ટર્ન ઓફ કરવા માટે, એને બંધ કરવા માટે ઈ વસ્તુ સેફ છે, રાઈટ? સો ફર્સ્ટ સ્ટેપ ઇઝ ક્લિક ઓન ધી સ્ટાર્ટ બટન ઓન ધી taskbar. સેકન્ડ સ્ટેપ ક્લિક ઓન ધી શટડાઉન ઓપ્શન. શટડાઉન ઓપ્શન ઉપર ક્લિક કરો. થર્ડ સ્ટેપ ઇઝ ઇટ ઇઝ નાઉ સેફ ટુ ટર્ન ઓફ ધી કમ્પ્યુટર. ધેટ મીન્સ નો સિગ્નલ આવી જશે તમને, રાઈટ? નો સિગ્નલ આવશે તમને. ઈ નો સિગ્નલ ક્યાં યુઝ થશે? નેક્સ્ટ સ્ટેપ નો સિગ્નલ પછીનો શું હશે? આપણે કેમ કમ્પ્યુટરને સ્ટાર્ટ કરવા માટે, કોઈ પણ વસ્તુને, ઇલેક્ટ્રિક વસ્તુને સ્ટાર્ટ કરવા માટે આપણે સ્વિચ ઓન કરીએ છીએ અને એને બંધ કરવા માટે સ્વિચ ઓફ કરીએ છીએ. એવી જ રીતે અહીંયા બી સેમ ઈ જ વસ્તુ રિપીટ કરશું આપણે. સ્ટેપ નંબર 4. Now switch off the power supply. Switch off the power supply. એટલે પાવર સપ્લાય ને સ્વિચ ઓફ કરી દો. મીન્સ સ્વિચ જે છે તમારી એને તમે ઓફ કરી દો. ધેટ મીન્સ ફર્સ્ટ સ્ટેપ જોયો આપણે કે શટિંગ ડાઉન અ કમ્પ્યુટર. કમ્પ્યુટરને કેવી રીતે શટડાઉન કરવું, કમ્પ્યુટરને કેવી રીતે શટડાઉન કરવું, કેવી રીતે બંધ કરવું. તેનો ફર્સ્ટ સ્ટેપ છે ક્લિક ઓન ધી સ્ટાર્ટ બટન ઓન ધી ટાસ્કબાર. ટાસ્કબારની ઉપર, ધેટ મીન્સ આ તમારું જે ડેસ્કટોપ ઓપન થયું એમાં નીચે આ ટાસ્કબાર છે. આ ટાસ્કબારમાં અહીંયા સ્ટાર્ટ બટન છે, એની પર તમે ક્લિક કરો. ઈ ક્લિક કરશો એટલે તમને આવી જશે કે ક્લિક ઓન ધી શટડાઉન ઓપ્શન. આ ક્લિક કરશો એટલે એક મેનુ ઓપન થશે. ઈ મેનુમાં અહીંયા શટડાઉનનું એક નાનું એવું ઓપ્શન હશે. ઈ ઓપ્શનમાં તમારે જવાનું છે, એને તમારે ક્લિક કરવાનું છે. નાઉ સ્ટેપ 3, ઇટ ઇઝ નાઉ સેફ ટુ ટર્ન ઓફ ધી કમ્પ્યુટર ઓર નો સિગ્નલ. આવો તમને એક મેસેજ આવશે કે ઇટ ઇઝ નાઉ સેફ ટુ ટર્ન ઓફ યોર કમ્પ્યુટર. એટલે હવે તમારા કમ્પ્યુટરને બંધ કરવાનું વસ્તુ જે છે ઈ સેફ છે. તમારે કમ્પ્યુટરને અગર બંધ કરવું છે તો એ વસ્તુ સેફ છે. એન્ડ નેક્સ્ટ સ્ટેપ ઇઝ સ્વિચ ઓફ ધી પાવર સપ્લાય. પાવર સપ્લાયને તમે સ્વિચ ઓફ કરો. તમારો જે પાવર છે એ સપ્લાય થાય છે તો તમે એને સ્વિચ ઓફ કરી દો, તમે એને બંધ કરી દો. તમારું જે સ્વિચ છે જે એને બંધ કરી દો. જ્યાં કમ્પ્યુટરનો પ્લગ ઇન છે, પ્લગ લગાવેલો છે, ત્યાંથી કમ્પ્યુટરની સ્વિચને બંધ કરી દો. સો સ્ટુડન્ટ્સ, these are the things, these are the steps and these are the few steps to switch on the computer and shutting down the computer. હવે આપણે આ લેક્ચરમાં શું ભણ્યા? કમ્પ્યુટરને કેવી રીતે સ્વિચ ઓન કરવું અને કમ્પ્યુટરને કેવી રીતે શટ ડાઉન કરવું. તો હવે આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોશું આ કમ્પ્યુટરની ઓપરેટિંગ સિસ્ટમ. ઓપરેટિંગ સિસ્ટમ શું છે એ આપણે નેક્સ્ટ લેક્ચરમાં સ્ટડી કરશું કે ઓપરેટિંગ સિસ્ટમ કેટલી ટાઈપ્સની હોય,
કઈ હોઈ શકે, એનું નામ શું છે અને એ ઓપરેટિંગ સિસ્ટમ આપણને ક્યાં યુઝ આવે છે. આ બધી વસ્તુ આપણે નેક્સ્ટ સેશનમાં જોઈશું, નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું. ત્યાં સુધી તમારે આ હોમવર્કમાં શું કરવાનું છે, વોટ યુ હેવ ટુ ડુ ઇન ધી હોમવર્ક. હોમવર્કમાં ક્વેશ્ચન નંબર 1 હાવ ટુ સ્ટાર્ટ ધી કમ્પ્યુટર સ્ટેપ વાઇઝ લખવાનું છે અને સેકન્ડ થિંગ હાવ ટુ શટ ડાઉન ધી કમ્પ્યુટર. આ સેકન્ડ ક્વેશ્ચન થશે. એટલે ક્વેશ્ચન નંબર 1 હાવ ટુ સ્ટાર્ટ ધી કમ્પ્યુટર and question number 2 have to shut down the computer. I am writing the questions on the board and I am also sending you the PDF of a classwork in which you have to write. કેવી રીતે લખવાનું છે ક્લાસવર્કમાં ઈ દીદી તમને અહીંયાથી તમારો એમની ક્લાસવર્કનો ફોટો મોકલે છે so that you can see કે દીદીએ કેવી રીતે લખ્યું છે. તો સેમ વસ્તુ તમારે બી લખવાની છે. ઓકે, so question number 1. First of all, this is your page, right? આ તમારી ફૂલ સ્કેપ નોટબુક નો પેજ છે. This is the margin of that page. અહીંયા લખો ચેપ્ટર નંબર 2 ઓપરેટિંગ સિસ્ટમ. ઓકે, અહીંયા day and date which is compulsory. અગર તમને અહીંયા ઓપ્શન આપ્યું છે તો તમે ડેટ અહીંયા બી લખી શકો છો. તમને જો આ બાજુ ઓપ્શન આપ્યું હોય ડે એન્ડ ડેટ લખવાનું તો તમે અહીંયા બી લખી શકો છો. ઇન કેસ નથી આપ્યું તો you have to write it over here, day as well as date, both you have to write. Second thing, તમારે ઓપરેટિંગ સિસ્ટમ મીન્સ આ ચેપ્ટર નું નેમ લખ્યું, રાઈટ? તમારી આ સિંગલ લાઈન ની બુક છે. ઓકે, સો સિંગલ લાઈન ની બુકમાં આ રીતે લાઈન્સ હશે. હવે એમાં અહીંયાથી સ્ટાર્ટ કરવાનું છે વન લાઈન લીવ કરીને. આ ઓપરેટિંગ સિસ્ટમ હેડિંગ આપ્યું, હેડિંગ ની નીચે વન લાઈન લીવ કરો. અહીંયાથી સ્ટાર્ટ કરો ક્વેશ્ચન નંબર 1. What is our question number 1? I am writing over here. Question number 1 is how to start computer. How to start a computer. Computer ને કેવી રીતે સ્ટાર્ટ કરવું? You have to write it step wise. Step wise તમારે લખવાનું છે. કેવી રીતે લખવાનું છે? Step wise. Okay, step wise. Second thing, second question number 2. How to shut down the computer. કમ્પ્યુટર ને શટ ડાઉન કેવી રીતે કરવાનું છે આ બે સ્ટેપ વાઇઝ લખવાનું છે, રાઈટ? હવે અહીંયા આ ક્વેશ્ચન 1 આપણે લખ્યો કે હાઉ ટુ સ્ટાર્ટ કમ્પ્યુટર. ઓકે, તો હવે શું કરશો તમે? અહીંયા પાછી એક લાઈન લીવ કરશો, આ લાઈન ને લીવ કરવાની છે, રાઈટ? પછી અહીંયા લખજો સ્ટેપ 1, એની નીચેનો સ્ટેપ. ફરી પાછું ઈ એક લાઈનમાં કમ્પ્લીટ થઈ ગયું. પછી અહીંયા ડોન્ટ લીવ અ લાઈન, એક લાઈન લીવ નથી કરવાની. પછી અહીંયા લખો સ્ટેપ 2. સ્ટેપ નંબર 3 છે એનો, તો સ્ટેપ 3 લખો. પછી અહીંયા નીચે સ્ટેપ લખો, માર્ક કરો. અહીંયા સ્ટેપ નંબર 1 છે, સ્ટેપ નંબર 2 છે અને સ્ટેપ નંબર 3 છે. સેમ એવી જ રીતે સ્ટેપ 3 લખાઈ જાય પછી એક લાઈન લીવ કરો અને પછી લખો ક્વેશ્ચન નંબર 2. ક્વેશ્ચન નંબર 2 શું છે? હાઉ ટુ શટ ડાઉન ધી કમ્પ્યુટર. તો એની માટે એક લાઈન લીવ કરો ક્વેશ્ચન પછી ફરી પાછા એના સ્ટેપ્સ લખો
સ્ટેપ 1, પછી અહીંયા નીચેનું લખો, પછી સ્ટેપ 3. સેમ આવી જ રીતે તમારે તમારી ક્લાસ વર્કબુકમાં લખવાનું છે. દીદી અહીંયા એમની ક્લાસ વર્કબુકમાં લખ્યું છે, આવી જ રીતે તમારે તમારી ક્લાસ વર્કબુકમાં લખવાનું છે. એન્ડ ઇન ધી ફર્સ્ટ ચેપ્ટરમાં દીદીએ તમને મોકલ્યું હતું જે ફિલિંગ ધી બ્લેન્ક્સ હતી. એ ફિલિંગ ધી બ્લેન્ક્સ બી તમારે આવી રીતે ચેપ્ટર નંબર 1 લખવાનું છે. અહીંયા દીદીએ આગળ એક ડ્રોઈંગ કર્યું છે કમ્પ્યુટરનું, ચેપ્ટર નંબર 1 કમ્પ્યુટર. આવું તમે ડ્રોઈંગ નહીં કરતા, તમારે ડાયરેક્ટ ફિલિંગ ધી બ્લેન્ક્સ લખવાની છે, રાઈટ? ફિલિંગ ધી બ્લેન્ક્સ લખવાની છે. એન્ડ આઈ હોપ તમે સ્કિલ શીટમાં ચેપ્ટર નંબર 1 નું વર્ક કમ્પ્લીટ કરી દીધું છે. સ્કિલ શીટ ના હોય તો લઈ લેજો, ટેક્સ્ટ બુક ના હોય તો લઈ લેજો. that will be more effective, more useful to you. So આ આપણી ક્લાસવર્કની સિસ્ટમ હતી. ક્લાસવર્કમાં તમારે આવી રીતે લખવાનું છે. આ બે ક્વેશ્ચન છે જે તમારે હોમવર્કમાં લખવાના છે. you have to write it in homework in classwork, right? classwork bookમાં copy in classwork, copy in classwork. આ તમારું હોમવર્ક છે. Okay, so you have to write these 2 questions in your classwork book. I am sending my classwork PDF of my classwork book. So તમને અગર ન સમજાય, ન આવડે તો તમે એમાંથી જોઈને લખી નાખજો. બટ તમારે આ વસ્તુને યાદ રાખવાની છે. બને તો તમે એને લર્ન કરીને પછી લખો, so that you will remember easily. તમને easily યાદ રહી જશે. Okay students, so till then you have to take care of yourself. Don't go outside, wear mask, sanitize your hands frequently, take care of yourself, stay at home, be happy. Goodbye. Thank you for watching this video. Bye.